Hello, friends. Good morning. I welcome all of you. I hope you are enjoying in your life. Today, I am going to discuss Unit 3, Read 2, Stress Control Exercise. There are various exercises to control our stress. ફર્સ્ટ પાર્ટમાં પણ આપણે સ્ટ્રેસ વિશે જ અભ્યાસ કરી ગયા હતા કે મેનેજ યોર સ્ટ્રેસ, અને હવે પાર્ટ 2માં અલગ અલગ એક્સરસાઇઝ આપી છે. પિક્ચરમાં પણ જોઈ શકો છો તમે કે પ્લે વિથ પેટ, એક્સરસાઇઝ, ટેક નેપ, લિસન મ્યુઝિક, મેડિટેટ, એટસેટ્રા એટસેટ્રા. એવી જ અલગ અલગ એક્સરસાઇઝ અહીંયા આપણે ટેક્સ્ટમાં પણ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સાથે ટેક્સ્ટ પણ કરજો ને વિડીયોનો એન્જોય લેજો. ત્યારબાદ જો કોઈ પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટલી પૂછી શકો છો અને મગજનું કન્ફ્યુઝન દૂર થઈ જાય. કારણ કે આ વર્ષે લોકડાઉનમાં આપણે બસ એક સારું માધ્યમ થઈ ગયું છે નેટનું, અને ઓનલાઈનમાં પણ શીખી શકીએ છીએ, અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ગમે ત્યારે આપણે એ દૂર થઈ શકે છે. એટલે હવે આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં વિવિધ ટોપિકની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. અન્ડરસ્ટેન્ડ? યસ. એટલે આપણે ધ્યાન આપજો મિત્રો. સાથે ટેક્સ્ટ પણ ખુલ્લી રાખજો, બોલપેન પણ રાખજો કે જેથી તમે સમજી શકો અને નોટ ડાઉન પણ કરી શકાય કે એનું મિનિંગ શું થાય છે. કે અહીંયા સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે પણ આપણે થોડા ઇમેજ મૂકેલ છે કે રિલેક્સ થવું, મ્યુઝિક સાંભળવું, હોબી, મેડિટેશન, થેરાપી, મોટિવેશન વગેરે વગેરે આપેલા છે. હવે ઓકે, ફર્સ્ટ એક્સરસાઇઝ છે શોર્ટ મેડિટેશન ફ્રેન્ડ્સ, કે જે એક્ઝામમાં પણ પૂછાયેલી છે બોર્ડમાં, એટલે તમારે સમજવી બહુ જરૂરી છે. શોર્ટ મેડિટેશન અન્ડરસ્ટેન્ડ કરજો, મતલબ કે લઘુ ધ્યાન. હવે એક્સરસાઇઝમાં બહુ કોમન સેન્ટેન્સ છે, શોર્ટ નોટ તમારે યાદ રાખવી હોય તો, કે સૌ પહેલાં જો મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. કોઈ પણ ધ્યાન ધરવું હોય તો સૌથી પહેલાં તમારે આરામદાયક સ્થિતિમાં બેસવું જોઈએ અને આંખો બંધ કરવી જોઈએ. એટલે ફર્સ્ટ સેન્ટેન્સ તમારે એટલું યાદ રાખવાય કે ક્લોઝ યોર આઈઝ, મેક કમ્ફર્ટેબલ, ક્લોઝ યોર આઈઝ, એટલે સેન્ટેન્સ આખું યાદ રહી જાય તમને. ત્યાર પછી બીજું શું યાદ રાખવાનું છે કે ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કામનેસ. તમારે શબ્દ પસંદ કરવાનો છે કે જે તમને કામનેસ એટલે શાંતિ આપે. સિમિલર મને યાદ રાખજો, ટ્રેન્કિલિટીની, આ બધા સિમિલર વર્ડ છે. સર્નિટી, હાર્મની. યસ, એટલે કામનેસ એટલે કયો શબ્દ તમે યાદ રાખજો? માનસિક શાંતિ છે, ટ્રેન્કિલિટી, રાઈટ. પછી કે હાર્મની મતલબ તમને સાનુકૂળતા હોય. ટ્રેન્કિલિટી તો કયું શાંતિ ને. સર્નિટી, પીસ, રિલેક્સ. સર્નિટી મતલબ કે પીસફુલનેસ, રિલેક્સ મતલબ આરામ મળે. આ વર્ડ સિમિલરમાં આવી શકે એવા છે, યાદ રાખજો. ટ્રેન્કિલિટી, કામનેસ, સર્નિટી, પીસ. ઓકે, મતલબ કે તમારે વર્ડ્સ પસંદ કરવાનો છે. યસ. થર્ડ સેન્ટેન્સ, મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. ત્યાર પછી તમે શબ્દ પસંદ કરો એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. મેડિટેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. વિઝ્યુઅલાઇઝ સીન્સ that tie in with the word or build up mental image that illustrate the word. ત્યાર પછી શું કરવાનું છે તમારે કે આ શબ્દ સાથે સંકળાયેલું, ટાઈ એટલે કે જોડાયેલું, આપણે શર્ટ સાથે ટાઈ બાંધીએ છીએ, એ શબ્દ સાથે સંકળાયેલ દ્રશ્યો, બાબતો વિઝ્યુઅલાઇઝ કરવાની, મતલબ કે મનોમન ને કલ્પના કરવાની છે. તમારે જોવા માટેનો પ્રયત્ન કરવાનો છે આંખો બંધ કરીને. આમ વિઝ્યુઅલાઇઝ એટલે વ્યૂ, યાદ રાખજો. મેડિટેટ મતલબ કે થિંક, રિફ્લેક્ટ,
અન્ડરસ્ટેન્ડ? સર્નિટી માટે પીસ, કામનેસ, ટ્રેન્ક્વિલિટી એટલે રિલેક્સનેસ વગેરે વગેરે. હા, કે જે શબ્દ એ દર્શાવતો હોય એવું મનોમન માનસિક ચિત્ર તૈયાર કરવાનું છે. વિઝ્યુઅલાઇઝ એટલે માનસિક જે ચિત્ર તૈયાર કરવાનું છે. સીન, યસ, ઇલિસ્ટ્રેટ એટલે વર્ણન જે એનું કરતું હોય, દર્શાવતું હોય. ત્યાર પછી યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિંગ, થોડો સમય તમારે કલ્પના કરવામાં ગાળવાનો છે. વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની, ટ્રેન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ, કે જો તમે તમારી અંદર જે સંવાદિતા મતલબ અનુકૂળતા કે માનસિક શાંતિનો અનુભવ કરો તેવો અહેસાસ કરવાનો છે આપણે. અને ત્યાર પછી ઓપન યોર આઈઝ, અને પછી તમારે આંખો ખોલવાની છે. મતલબ શોર્ટ મેડિટેશન 1, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ શોર્ટ નોટ આવે છે તેમાં પહેલો પોઈન્ટ આપ્યો કે શોર્ટ મેડિટેશન. તો તમારે શું યાદ રાખવાનું? એક આ ક્લોઝ યોર આઈઝ, મતલબ પહેલું સેન્ટેન્સ મેક યોર કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. બીજું શું યાદ રાખવાનું? ચૂઝ અ વર્ડ, એક શબ્દ પસંદ કરવાનો ધેટ સિમ્બોલાઇઝ. કયા કયા શબ્દ યાદ રાખવાનું? કામનેસ કે હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સર્નિટી, પીસફુલ કે રિલેક્સ આપે. અને ત્યાર પછી તમારે શું યાદ રાખવાનું છે? મેડિટેટ શના પર? કે ચૂઝન વર્ડ ઉપર. અને એના પછી શું કરવાનું છે? વિઝ્યુઅલાઇઝ કરવાનું છે શબ્દને, અને થોડો એક્સપિરિયન્સ થાય આપણને શાંતિ મળે. અને લાસ્ટ સેન્ટેન્સ કઈ યાદ રાખવાનું છે? ઓપન યોર આઈઝ, આંખો ખોલી દેવાની છે કે જેથી આપણે મનને શાંતિ મળે. એ રીતે શોર્ટ મેડિટેશન છે. હવે શોર્ટ મેડિટેશન 2ની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે. કે તો આપણને શું કહે છે? સૌથી પહેલું આમાં શું યાદ રાખવાનું છે? Pick a material such as dress, fabric, a stone, piece of wood or anything else that appeal you. કે ડ્રેસનું કાપડ લો કે પથ્થર લો, લાકડાનો ટુકડો લો, ગમે તે કોઈ પણ એક પદાર્થ લેવાનો છે. પીક એટલે લેવું, બરાબર. અપીલ મતલબ કે તમને જે પસંદ થતું હોય, ગમતું હોય. ત્યાર પછી વિથ યોર આઈઝ ક્લોઝ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ, કે બંધ આંખો કરી પદાર્થની રચના જે ચારે બાજુ હોય એને ઓળખવા પ્રયત્ન કરો, કે છે તપાસો આમાં આંખો બંધ કરી. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, અને આવું કરવામાં તમે 2 મિનિટ જેવો સમય કાઢો, કે છે કે તમારો આ લઘુ ધ્યાનમાં એની શરૂઆતમાં કહ્યું છે કે પીક મટીરિયલ એટલે આપણે આને યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું છે? આ યાદ રાખવાનું છે મટીરિયલમાં ડ્રેસ, ફેબ્રિક, સ્ટોન, પીસ ઓફ વુડ વગેરે. પછી ક્લોઝ આઈઝ એનું ટેક્સચર એટલે એની જે બધું માપ શું છે, બરાબર, એ સમજી લેવાનું છે તમારે. અને 2 મિનિટ સમય કાઢવાનો છે એના પાછળ. યસ. નેક્સ્ટમાં ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. આપણે એક એક્સરસાઇઝ છે, તમારા મગજને પ્રાણવાયુ આપો. ઓક્સિજન મતલબ શું કહેવાય? કે પ્રાણવાયુ. હાફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ એન્ડ unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. કે તણાવયુક્ત રહેવાનો અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે જો અસમર્થ હોવાની અડધી સમસ્યા એ છે કે આપણે મગજને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળી રહે તે ઊંડા શ્વાસ લેતા જ નથી. હાફ ઓફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ મતલબ તણાવનો જે અડધો 50% જો કોઈ સમસ્યા હોય અને આપણે એકાગ્ર ના થઈ શકતા હોય તો કયું છે કે આપણે ડીપલી એટલે ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી. આપણને ખબર જ નથી હોતી કે હું શ્વાસ લઉં છું કે નથી લેતો. એટલે શ્વાસ ઉપર ધ્યાન આપવું બહુ જરૂરી છે. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way. કે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ને ત્યારે આપણા ફેફસાનો માત્ર ઉપરનો ભાગનો ઉપયોગ કરીને કાં તો આપણે શ્વાસ રોકી રાખવા અથવા ઉપર છેલ્લો શ્વાસ લેવા ટેવાયેલા છીએ. શેલો એટલે છીછરો ભાગ જે કહેવાય. યુઝિંગ ઓનલી ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ એટલે ફેફસા. આવું શું કહે છે કે ઇન ઓર્ડર ટુ કયા ફંક્શનનું છે? પર્પઝનું યાદ રાખજો. ટુ ડીપન યોર બ્રેથિંગ, ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રેથિંગ એન્ડ ગેટ ઓક્સિજન all the way up into the brain again, do the following exercise for 2 minutes. હવે કહે છે કે
આપણા જે ઊંડો શ્વાસ છે મગજના જે સુધી પહોંચાડવા 2 મિનિટ માટે નીચેનો મહાવરો કરવાનો છે એક્સરસાઇઝમાં. હવે શું કરવાનું છે નીચેની એક્સરસાઇઝમાં? જુઓ, સૌથી પહેલું રબ યોર બોથ હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. ઉર્જા પેદા કરવા માટે 2 હાથ ઘસવાના છે, સામે હથેળીઓ ભેગા કરીને. રબ એટલે ઘસવું. અન્ડરસ્ટેન્ડ? ઓકે, જુઓ, ધ્યાન આપો. પ્લેસ યોર પામ one on top of the other on the area just below your navel. આ યાદ રાખજો કે નવેલ મતલબ નાભી, આપણી ડૂંટી ને નીચેના ભાગમાં તમારી એક હથેળી પર બીજી હથેળી મૂકવાની છે. કે છે કે બ્રેથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી. જો આ બેલી શબ્દ યાદ રાખજો. બેલી મતલબ સ્ટમક, STOMACH, સ્ટમક, પેટ. મેકિંગ યોર પામ રાઇઝ એવરી ઇન બ્રેથ. દરેક શ્વાસે તમારી હથેળીઓ ઊંચી થાય સભાનતાપૂર્વક તમારા પેટમાં શ્વાસ ભરવાનો છે. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. અને પછી તમારે કલ્પના કરવાની છે કે તમારો જે શ્વાસ છે મગજ સુધી પહોંચી રહ્યો છે. અન્ડરસ્ટેન્ડ? મતલબ આ જે તમારા મગજને પ્રાણવાયુ માટે નહીં, બ્રેથિંગ એક્સરસાઇઝ બતાવી છે. ત્યાર પછી આગળ જોઈએ ક્રાઉન પુલ. આપણી એક એક્સરસાઇઝ જ છે. ક્રાઉન એટલે શું થાય? આમ તો મુકટ થાય આપણા માથાનું. પુલ એટલે ખેંચવું. હવે શ્વાસને ખેંચીને ક્યાં લઈ જવાનું કીધું? ઉપરની તરફ પૂરો શ્વાસ ખેંચીને એવું પ્રેક્ટિસ કરો, કારણ કે આપણું જીવન જ શ્વાસ ઉપર છે મિત્રો. અને જો એને ધ્યાન નહીં આપીએ તો આપણું જીવન પૂરું થઈ જશે. એટલે ફર્સ્ટ હેલ્થ ઇઝ વેલ્થ એમને નથી કહ્યું, જરૂરી છે. જો બધું હશે ને હેલ્થ નહીં હોય તો શું કરશો પૈસાને પણ? હા, ઓકે. જો વેન વી બ્રેથ there is a microscopic movement of the cranial bones which in turn allow the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જો સેન્ટેન્સ બહુ થોડું લેન્થમાં છે એટલે સમજવા પ્રયત્ન કરશું ધ્યાનથી. કે વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે? there is a microscopic movement of the cranial bones. જે આપણા ક્રેનિયલ એટલે ખોપડી, બોન્સ એટલે હાડકો, એમાં અતિ સૂક્ષ્મ હલચલ થતી હોય છે. માઇક્રોસ્કોપિક એટલે અતિ સૂક્ષ્મ. ઇન ટર્ન્સ allow the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. અને એને પરિણામે જે આપણું સેરેબ્રોસ્પાઇનલ મતલબ જે કરોડરજ્જુમાં, જે સ્પાઇનલ કોલમ કરોડરજ્જુમાં, અને સ્કલ એટલે ખોપડી જે મગજના ભાગની છે, એ માટે સ્ત્રાવ છૂટથી ફરવા લાગે છે. જરૂરી છે બહુ આપણા માટે. વેન ટેન્સ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ. કે જ્યારે આપણે ટેન્શનમાં હોય, ટેન્સ મતલબ ટેન્શનમાં, ચિંતામાં હોય, તણાવમાં હોઈએ અથવા અશાંત હોઈએ, ત્યારે આપણે બહુ ડીપલી પૂરતા પ્રમાણમાં શ્વાસ લેતા નથી. This can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. કે જેના પરિણામે ખોપડીના હાડકાં એકબીજા સાથે ચોંટી જાય છે અને જેથી જે ગ્રંથિમાંનો જે સ્ત્રાવ પ્રવાહી છે ને એ ફરી શકતું નથી. સર્ક્યુલેટ એટલે જે એનું પરિભ્રમણ થવું જોઈએ પ્રોપરલી, એટલે યોગ્ય રીતે. આ ફ્લુઇડ એટલે આ વર્ડ પૂછાય એવો છે. ફ્લુઇડ મતલબ કે લિક્વિડ, જે પ્રવાહી ગ્રંથિઓમાં ઉત્પન્ન થાય છે તે. અને સ્કલ એટલે ખોપડી, એ ફરી શકતું નથી. આગળ જો, ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. મતલબ જે આપણે ઉપરની તરફ શ્વાસ ખેંચીએ છીએ, ઇન્ફ્લુઅન્સીસ મતલબ એની અસરો શાના પર થાય છે? કે જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ મતલબ કે જે આ જે એક પ્રકારનું પ્રવાહી જે ઉપરની તરફ હકારાત્મક રીતે યોગ્ય રીતે ફરતું થઈ શકે છે. સેરિબ્રોસ્પાઇનલ એટલે યાદ રાખજો કે મગજ તથા કરોડરજ્જુનું એને લગતી વસ્તુ છે. આખું વર્ષ એવો આપ્યો છે. ઓકે. It helps calm your nervous system
and can also often take away a headache or stress in the stomach ache as well as helping you think clearly. કેવું આ બધું તમને કેટલું ઉપયોગી છે કે સૌથી પહેલાં તો તમારી નર્વસ સિસ્ટમ મતલબ ચેતાતંત્ર જેને લગતું છે એને સ્વસ્થ કરે છે. પછી હેડેક એટલે માથાનો દુખાવો દૂર કરે. સ્ટ્રેસ તણાવને લીધે જે પેટમાં દુખાવો થયો હોય. ઇન્ડિસ એટલે ને લીધેને કારણે અહીંયા શબ્દ જે એક નવો વર્ડ છે તમારા માટે એ ધ્યાન આપજો તમે. સ્ટમક એટલે પેટ, બેલી આગળ વર્ડ આપણે કહી દીધું. એઝ વેલ એઝ તમે હકારાત્મક રીતે પણ વિચારી શકો છો એની વાત કરી છે. હવે આગળ જોઈએ. 1 minute. હા, લાસ્ટ સેન્ટેન્સ બાકી રહી ગયું આપણે. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ. હવે એની એક્સરસાઇઝ આપી છે. ઓન ધ ટોપ ઓફ યોર હેડ સો ધેટ કે હવે તમારા બંને હાથ છે જેની ફિંગર્સ કે કાંસકાના જેમ માથાના આગળના ભાગે તમારે મૂકવાની છે કે સો ધેટ લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર લાઇન એટ ધ ફ્રન્ટ. કે જે ટચલી આંગળીઓ આગળની સાઈડની જે હેર લાઇનને ટચ કરતી હોય અને આપણે જે માથાના વાલ ઓળાવતા હોય એ રીતે પ્રયત્ન કરવાનું કહ્યું છે. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ધ ટોપ ઓફ સ્કેલ્સ and pull your fingers away from the midline, combing outward with each hand. તો આ શું કરવાની છે કે જે આપણે સ્કાલ્પ એટલે આગળની જે તાલકા કહેવાય એ જોરથી દબાવવાનું છે અને બંને હાથ બહારની તરફ બાલ ઓળાવતા હોય એ રીતે મધ્ય ભાગમાંથી આંગળીઓની બંને બાજુ ધીમે ધીમે નીચે લઈ જવાની છે. Now place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure. ફરીથી કહે છે કે આ રીતે માથાના મધ્ય ભાગથી થોડે ઉપર તમારા હાથને આ રીતે મૂકવાની ઉપરોક્ત પ્રક્રિયાને પુનરાવૃત્ત કરવાની હોય છે. Now place hands even further back on your head towards the crown and repeat the procedure. ફરી એકવાર તમારા હાથને હજુ માથાના પાછળના ભાગમાં ઉપરની તરફ મૂકવાનો છે અને પેલી પ્રક્રિયા ફરીથી દોહરાવવાની છે જેથી આપણા મગજમાં એકદમ આપણને રિલેક્સ જેવો તમે અનુભવ કરી શકશો. ટ્રાય કરજો તમે. આમાં વર્ડ્સ યાદ રાખવા જાવ તો કે પ્રોસિજર છે મતલબ કે પ્રક્રિયા છે, રાઈટ. બીજો કોઈ અઘરો વર્ડ્સ તમારા માટે નથી. કોમ્બિંગ મતલબ ઓળાવવું છે, પુલ એટલે તો ખેંચવું કહેવાય છે, રાઈટ. આપણે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈએ છીએ. મેન્ટલ ક્વિક ફિક્સીસ. યસ, મેન્ટલ ક્વિક ફિક્સીસ મતલબ માનસિક સ્વસ્થતાના અન્ય ઉપાયો. મેન્ટલ એટલે મગજને લગતું, ક્વિક એટલે ઝડપથી, ફાસ્ટ, રેપિડલી, અને ફિક્સીસ એટલે કે સ્વસ્થ થવાના અન્ય ઉપાયો છે. કયા છે જો આ વર્ડ્સ તો લખવા થશે સેન્ટેન્સને, સોરી. કે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. તમે તમારા રૂમમાં કે છે કે એક સારું મનગમતું સંગીત ચાલુ કરો અને નાચો. ધીસ ઇઝ અ ક્રિએટિવ એક્ટિવિટી. આ એક સર્જનાત્મક પ્રવૃત્તિ. એ શું કરશે? એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ રીબેલેન્સ યોર બ્રેઇન. મતલબ કે આ પ્રવૃત્તિ મગજના જમણા ભાગની કવાયત પૂરી પાડે છે અને તમારા મનને પુનઃ સંતુલિત થાય છે કે કારણ કે મગજના બે ભાગ જે એ દર્શાવ્યો, ડાબી બાજુ કે છે જમણી ભાગ. પછી બીજી એક્સરસાઇઝ કઈ કીધી? ગેટ અ ફિશ ટેન્ક. એક માછલી ગલ્લો એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી. અને કહે છે કે એ માછલી નિરાંતે કેવી તરતી હોય છે, માછલીઓને નિહાળો. અહીં એક વર્ડ તમારા માટે લેંગ્વિડલી શબ્દ આપ્યો છે, એ સમજી લેજો. તો એ કદાચ પૂછાય તો મતલબ એકદમ આરામથી. યસ, નિરાંતે. ધીસ એલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. કે આ વસ્તુ તમારા મગજને શું કરશે? શાંત પાડશે. કે છે કે કોઈ અઘરો વર્ષ નથી આપો. નેક્સ્ટ જોઈએ. હા, રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમે તમારી ચિંતાઓ કે છે કાગળ પર લખી દો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. અને કાગળ પર લખી કાઢતો તે તમારા મનમાંથી નીકળી જશે એવું ચરણ કહ્યું છે.
ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. કુદરતમાં બહાર નીકળી પડો, ચાલવા નીકળી જાઓ. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. કે આવતીકાલ શું થશે એની ચિંતા કરવાને બદલે અત્યારે સાચું શું છે, સારું શું છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. આજમાં જીવો. કહેવાય છે ને, આવતીકાલની ચિંતામાં આજને ખોશો નહીં. એન્જોય ટુડે. પછી કઈ વાત કરી કે સિંગ ઇન ધ બાથ. કે એન્ડ યુઝ શેમ્પુ બોટલ એઝ માઇક્રોફોન. કે શેમ્પુની બોટલને માઇક્રોફોન તરીકે સમજીને બાથરૂમમાં ગાઓ. કે છે કે તમે ડિલેટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. આ બેસ્ટ આપણને કહી છે. ડિલેટ કરવાની કઈ છે, કાઢી નાખવાની વાત. કઈ વાત કાઢી નાખવાની કઈ કે હું ના કરી શકું. આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. તમારા શબ્દ ભંડોળ મગજમાં કાઢી નાખો. હંમેશા એવું કહો આઈ કેન, મતલબ કે હું કરી શકું છું. એ પોઝિટિવિટી છે. આપણે ઉપરની લાઈને કરી ગઈ, સમજી લઈએ. નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી. બહુ બેસ્ટ વાત કરી. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, અને પૂર્ણ કોણ બનવા માંગે છે કે જગ્યાએ દરેક આપણે વિચારતા હોય કે મને નથી. દરેક આખા દુનિયાનો વ્યક્તિ એ સંપૂર્ણ નથી. પછી શું કીધું, મિસ્ટેક આર ઓકે. ભૂલો થાય, ભૂલથી ડરો નહીં. ભૂલમાંથી કંઈક આપણને શીખવા મળશે. બહુ બેસ્ટ વાત કરી છે અહીંયા. ડિલેટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. કે હું નહીં કરી શકું આ શબ્દને કાઢી નાખો. એ સર્જનાત્મક નથી, એ તમારા ઉકેલ કરવાની દ્રષ્ટિનો અવરોધ છે. તમારે પ્રયત્ન કરવાનું છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. તમારા બીજા, તમે જે હાથથી લખતો એના વિરુદ્ધના, કે તમે જમણા હાથથી લખતા ડાબા હાથથી થોડા વાક્ય લખો. આનો શું ફાયદો થશે? ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેઇન. કે મગજના જે બે અર્ધ ભાગને પુનઃ સંતુલિત કરે છે. કાયમી એક હાથથી લખતા થાય, બીજા હાથથી લખો, તમે રિલેક્સ થશો. એક્સપેક્ટ ટુ બી લકી. અને હંમેશા પોતાની જાતને લકી માનો. કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ જગ્યાએ આપણે આપણી જાતને નીચી ગણવાની નથી. મતલબ કે હું બેસ્ટ જ છું, હું સારો જ છું. અને પોતાના શરીરને ચાહવાનું છે કે હું લકી છું, તો આપોઆપ આપણું જીવન લકી બની જશે. ફ્રેન્ડ્સ, કોઈ એવો અઘરો વર્ષ નથી. આમાં ખાસ ગ્લોસરીમાંની જે ફર્સ્ટ પેરેગ્રાફમાં આવ્યા હતા એ તમને સમજાવ્યા હતા. કે કઈ ટ્રાન્કિલિટી યાદ રાખવાનું તો તમારે કામનેસ, પછી સર્નિટી યાદ રાખવાનો તો પીસફુલનેસ, પછી ક્રેનિયલ બોલ્સ એટલે સ્કલ બોન્સ જે આપણા ગ્લોસરીમાં આપેલા જ છે મિત્રો. અને સ્ટ્રેસ ઇન્ડ્યુસ મતલબ ને કારણે જે ઇન્ડ્યુસ સમાવેશ થાય છે સ્ટ્રેસના કારણે. એટલા વર્ષ તમે યાદ રાખશો તો પરીક્ષામાં તકલીફ પડશે નહીં. બીજું એક ટેંગલ મતલબ જે કન્ફ્યુઝ થાય છે ને એ વાત છે. રાઈટ? ઓકે. એ સિવાય તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે શ્યોર પૂછી શકો છો. અન્ડરસ્ટેન્ડ? ફરીથી રિપીટ કરીએ છીએ. થોડા વર્ડ્સને તમારા વોકેબ્યુલરી છે કે ટેંગલ હોય તો ટીઝ અને કન્ફ્યુઝ થાય છે, જે વોકેબ્યુલરીમાં તમને અભ્યાસ માટે પણ આપેલા છે. ત્યાર પછી બીજો શબ્દ છે ટ્રેન્કિલિટી. એટલે તમને કયો કામનેસ કયો, પછી તમને કયો સર્નિટી. એન્ટિસિપેટિંગ મતલબ પૂર્વધારણાનો આવે તો ફોરસી, પ્રેડિક્ટ. રિટ્રાઈ મતલબ રેસ્ક્યુ, સેલ્વેજ. ક્રાઇસિસ તો ક્રંચ, ડેડલોક જે ગ્લોસરીમાં એક્સરસાઇઝમાં પણ આપેલા છે. એ સિવાય મિત્રો તમને કોઈ બાબતે કન્ફ્યુઝન હોય તો sure you can ask a question on my comment, and if you like this video then share to the other student for study. Thank you મિત્રો, અને enjoy your life અને સ્ટ્રેસને ભૂલી જાઓ. આજના દિવસ પૂરતું આટલું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.